હેલો, કેમ છો બધા? તમે બધા મજામાં જશો એવી આશા રાખું છું. આજે મારી રેસીપીમાં છે રવાના અપ્પમ. રવાને 2 કલાક પહેલાં પલાળી રાખવાનો, પછી 2 કલાક પછી પલળી જાય પછી એમાં કોબી, મરચાં, કોથમરી, આદુ મરચાંની પેસ્ટ અને બીજા બધા ઘણા બધા તમે વેજીટેબલ્સ નાખી શકો છો. તો મેં થોડાક જે અવેલેબલ હતા એ બધા મેં નાખ્યા, જે મારી પાસે હતા એ. તમે બધું નાખી શકો છો. પછી એને મિક્સ કરી દેવાનું. મિક્સ કરી અને પછી એને 10-15 મિનિટ રહેવા દેવાનું. પછી મેં બનાવી ગ્રીન ચટણી. એમાં જોશે સિંગદાણા, કોથમરી, મરચાં અને લીંબુ અને સ્વાદ અનુસાર મીઠું. પછી મેં જે અપ્પમને ખીરું તૈયાર કર્યું હતું એને 15 મિનિટનો રેસ્ટ આપીને પછી એમાં બધા બેસિક મસાલા નાખ્યા અને પછી એમાં લીંબુ નાખ્યું ને સોડા નાખ્યો થોડોક ખાવાનું. પછી એને અપ્પમમાં રેડી થઈ ગયું એટલે પછી મેં ગરમ કરવા મૂક્યું. પછી એમાં અમે ધીમે ધીમે અપ્પમ પાડ્યા. અપ્પમ પાડીને પછી મેં એને થોડી વાર માટે રહેવા દીધા. એ થઈ જાય ત્યાં સુધી એને જેમ લાલ કલરના ના થઈ જાય